ગુડ મોર્નિંગ દોસ્તો હેલો આલ્કેન અને હેલો એરીન માં અત્યારે આપણે વિવિધ પ્રકારે હેલો આલ્કેન અને હેલો એરીન બનાવટની ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં પણ દોસ્તો તમે જોયું કે મસ્ત મજાનું એનિલીન માંથી બીડીસી અને પછી બીડીસી માંથી હેલો આલ્કેન અથવા હેલો એરીનની અલગ અલગ પ્રકારે બનાવટ જોઈ. એ જ રીતે સ્વાર્ટ્સ, વુડ્સ ફિટિંગ, વુડ્સ ફિટિંગ, ફ્રેન્કલસ્ટેન આ બધી પ્રક્રિયા દ્વારા પણ તમે લોકોએ વિવિધ પ્રકારે હેલો આલ્કેન, હેલો એરીન અને એની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરી. આજે હજુ એ જ વાતને મારે આગળ વધારવા છે અને હજુ પણ હેલો આલ્કેન અને હેલો એરીનની છેલ્લી રાસાયણિક પ્રક્રિયાઓ છે એની આજે ચર્ચા મારે પૂરી કરવી છે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરથી હું અવકાશ વિન્યાસ તરફ આગળ વધીશ. સૌપ્રથમ વાત કરું છું આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની અગેન એક પ્રક્રિયા, પણ એ પ્રક્રિયા બંને ચેપ્ટરમાં કામ લાગશે. હેલો આલ્કેનમાં પણ કામ લાગશે, આલ્કોહોલના ચેપ્ટરમાં પણ કામ લાગશે અને અલગ જ રીતે પૂછાય છે. જે બે માર્કનું એક અલગ ટાઇટલ છે અને એ ટાઇટલ છે લ્યુકાસ કસોટી. એ ટાઇટલ કયું છે દોસ્તો? લ્યુકાસ કસોટી. બે માર્કમાં ગુજરાત બોર્ડના સંદર્ભમાં પૂછી શકે અથવા તો જો બે માર્કમાં ગુજરાત બોર્ડના સંદર્ભમાં ન પૂછે તો આમાંથી નીટ અને જેડબલઈ માં ઘણા બધા એમસીક્યુ નીકળી શકે. લ્યુકાસ કસોટી. સૌથી પહેલા તો લ્યુકાસ કસોટી કોના માટે છે? જે લ્યુકાસ કસોટી છે એ લ્યુકાસ કસોટી કોના માટે છે? તો કે એક્ચ્યુઅલી આલ્કોહોલની પરખ માટે. લ્યુકાસ કસોટી આલ્કોહોલની પરખ માટે છે. પરખ માટે એટલે શું? તો કે જેમ યાદ કરો આપણે વાત કરી કે હેલોજન એ ત્રણ પ્રકારના હોય. કયા ત્રણ પ્રકારના? તો કે હેલોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક, હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય તો દ્વિતીય અને હેલોજન ધરાવતો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાય તો તૃતીય. બસ એ જ રીતે આલ્કોહોલ પણ ત્રણ પ્રકારના હોય: પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. કઈ રીતે હશે? વ્યાખ્યા બોલી જાય. OH ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે હોય તો પ્રાથમિક, OH ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે હોય તો દ્વિતીય અને OH ધરાવતો કાર્બન એ બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીય આલ્કોહોલ કહે છે. સો લેબોરેટરી બેઝ ઉપર તમે જાઓ, તમને આલ્કોહોલ આપ્યો હોય, હવે આલ્કોહોલની મદદથી પૂછીએ નહીં કે ભાઈ કયો આલ્કોહોલ છે, તો ત્યાં કઈ આપણે ચાખીને કહેવાનું નથી કે ભાઈ દેશી છે કે ઇંગ્લિશ, પણ કે પ્રાયોગિક રીતે આપણે પ્રેક્ટિકલ કરીને કહેવાનું છે. આઈધર ઇટ વિલ બી ધ પ્રાઇમરી ઓર સેકન્ડરી ઓર ટર્શરી. તો આલ્કોહોલના ત્રણ પ્રકાર માટે લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે એક કસોટી આપી જેને કહેવાય છે લ્યુકાસ કસોટી. હવે તમે જાણો છો કે લ્યુકાસ કસોટીનો પ્રક્રિયક કોણ છે? પહેલા તો નીટ જેડબલઈમાં આપણો એમસીક્યુ હોઈ શકે કે લ્યુકાસ કસોટીનો પ્રક્રિયક કોણ? તો કે આલ્કોહોલ પ્લસ HX ઉદ્દીપક તરીકે નિર્જલ ZnCl2. ઉદ્દીપક તરીકે કોણ દોસ્તો? નિર્જલ ZnCl2. હવે તમે જાણો છો નિર્જલ સૂકો, શુષ્ક, પાણી વિનાનો. આલ્કોહોલની HX સાથે નિર્જલ ZnCl2 ની હાજરીમાં પ્રોસેસ કરતા એક્ચ્યુઅલી મને મળે છે હેલો આલ્કેન RX. મનમાં એક પ્રશ્ન થાય કે સાહેબ આલ્કોહોલની વાત છે તો આ ચેપ્ટરમાં શું કામ આવી? તો તમને કહી દઉં, એક્ચ્યુઅલી આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ છે. સમજાય છે? પ્રક્રિયા શું છે? તો કે આલ્કોહોલ બોલે તો ROH એની HX સાથે નિર્જળ ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરતા RX મળે અને હેલો આલ્કેન મળે. હેલો આલ્કેનની બનાવટ હોવાથી આ ચેપ્ટરમાં આવ્યું છે. બીજી રીતે આલ્કોહોલની પરખ કસોટી છે. કઈ રીતે? તો કે અહીંયા તો પ્રક્રિયા થઈ ગઈ કે આલ્કોહોલની HX સાથે પ્રક્રિયા કરી, ઉદ્દીપક નિર્જળ ZnCl2 વાપરો, હેલો આલ્કેન મળી ગયો. પણ વાત છે આલ્કોહોલની પરખ
કસોટી આલ્કોહોલ 3 પ્રકારના છે. તમે જાણો છો કે આપણી પાસે રહેલા આલ્કોહોલ 3 પ્રકારના હોય છે. કયા કયા? તો કે પ્રથમ છે પ્રાથમિક આલ્કોહોલ, સેકન્ડ વન દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. હવે જ્યારે ત્રણેય આલ્કોહોલની આપણે ટેસ્ટ કરીએ ત્યારે શું થાય? લેબોરેટરીમાં જાઓ, તમને કીધું હશે this is the unknown alcohol, you can find out which type of alcohol will be present in that, either it will be primary, secondary or tertiary. So according to that matter, આ પ્રાથમિક આલ્કોહોલ હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, આ ત્રણેયની ટેસ્ટ LR એટલે કે લ્યુકાસ રિએજન્ટ સાથે કરવામાં આવે છે. LR એટલે શું? લ્યુકાસનો પ્રક્રિયક, લ્યુકાસનો રિએજન્ટ. તો આ ત્રણેય સાથે પ્રક્રિયા કરતા મને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ કંઈક આ પ્રકારે છે. જો તૃતીયક આલ્કોહોલ હોય, હું તેથી સ્ટાર્ટ કરું છું, શું કામ એ પછી સમજાશે. જો તૃતીયક આલ્કોહોલ હોય તો તરત જ તેલી બિંદુ મુક્ત થાય. તરત જ એટલે કે ઇન્સ્ટન્ટ. હજુ તો પ્રક્રિયા સ્ટાર્ટ થઈ એન્ડ ઇસી સેકન્ડે તરત જ તેલી બિંદુ મુક્ત થાય. ઇન શોર્ટ, તમારી પાસે ટેસ્ટ ટ્યુબમાં આલ્કોહોલ હોય, એમાં તમે લ્યુકાસનો રિએજન્ટ એડ કરો, ઇન્સ્ટન્ટ એકદમ ફાસ્ટ તેલી બિંદુ ઓઇલી ડ્રોપ્સ મળે. તેલી બિંદુ એટલે શું? પાણીની ડોલ ભરેલી હોય, એ પાણીની ડોલમાં તેલના ચાર ટીપા નાખો તો પાણીની ડોલમાં ઉપર જે તેલી બિંદુ તમને તરતા દેખાય એને કહેવાય તેલી બિંદુ, ઓઇલી ડ્રોપ્સ. તરત જ તેલી બિંદુ મુક્ત થાય તો સમજી લેવાનું કે તૃતીયક આલ્કોહોલ છે. પણ જો દ્વિતીયક આલ્કોહોલ હોય તો કે 5 મિનિટ પછી મિશ્રણ દૂધિયું થાય. આફ્ટર 5 મિનિટ્સ, 5 મિનિટ પછી મિશ્રણ દૂધિયું થાય. એનો મતલબ શું? તૃતીયકમાં જે ફાસ્ટ અને ઇન્સ્ટન્ટ પ્રોસેસ થઈને ઓઇલી ડ્રોપ્સ મળ્યા હતા એ સેકન્ડરીમાં હવે થોડીક વાર લાગી. અહીંયા જેટલી ઝડપથી મને રિઝલ્ટ મળતું હતું એટલી ઝડપથી અહીંયા રિઝલ્ટ મળતું નથી. After 5 minutes you can get the solution like milkish white. એટલે કે 5 મિનિટ પછી મિશ્રણ દૂધિયું બને છે. એટલે મને એનો મતલબ એમ કહી શકાય કે તૃતીયક કરતા દ્વિતીયક આલ્કોહોલ પ્રક્રિયા ધીમી આવે છે. પ્રાથમિક આલ્કોહોલ, જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો મિશ્રણ ચોખ્ખું રહે, અથવા બીજી ભાષામાં એમ કહેવાય છે કે પ્રક્રિયા મુશ્કેલ છે. રિએક્શન will be difficult. પ્રક્રિયા મુશ્કેલ છે. પ્રાથમિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે છે, પ્રક્રિયા મુશ્કેલ છે. એનો મતલબ શું? તો કે ખરેખર પ્રાથમિક આલ્કોહોલ સાથે લ્યુકાસ કસોટી કોઈ રિઝલ્ટ આપતું નથી. પ્રયોગશાળામાં તમે જોઈને કઈ રીતે કહી શકો? હવે મારી મેઇન વાત આવે છે કે જો તમને ટેસ્ટ ટ્યુબમાં તરત જ તેલી બિંદુ દેખાય, તમારે કહી શકવાનું છે કે તૃતીયક આલ્કોહોલ છે. 5 મિનિટ સુધી કશું ન થાય. સો યુ કેન વેઇટ, ધેન સી. 5 મિનિટ પછી મિશ્રણ દૂધિયું દેખાય તો કહી દેવાનું કે દ્વિતીયક આલ્કોહોલ છે. અને 5 મિનિટ પછી પણ મિશ્રણ એકદમ નીટ એન્ડ ક્લીન રહે, એકદમ ચોખ્ખું રહે તો પ્રક્રિયા મુશ્કેલ છે. ઇટ મીન્સ એ પ્રાથમિક આલ્કોહોલ છે. એટલે કે જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે તો પ્રક્રિયા મુશ્કેલ હશે. દ્વિતીયક આલ્કોહોલ હશે તો 5 મિનિટ પછી મિશ્રણ દૂધિયું થશે. અને જો તૃતીયક આલ્કોહોલ હશે તો તરત જ તેની બિંદુ મુક્ત થશે. તો લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે આલ્કોહોલની પરખ માટેની આ ટેસ્ટ આપી. અને આલ્કોહોલની પરખ માટેની ટેસ્ટમાં એને સૌપ્રથમ લીધું આલ્કોહોલ, બોલે તો ROH. એની પ્રોસેસ HX સાથે નિર્જરજેનિક CO2 ની હાજરીમાં કરતા RX મળે છે. હવે એના હું તમને બે અલગ અલગ એક્ઝામ્પલ આપું. એના જે બે એક્ઝામ્પલ છે એ બે એક્ઝામ્પલ કયા પ્રકારના છે એ તમને આપું. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ છે CH3OH પ્લસ HCl
निर्जल ZnCl2, you know very well, यहाँ से Cl3, यहाँ से Cl, we can get the Cl3Cl, यहाँ से OH, वहाँ से H, बोले तो बू, पानी दूर हो गया। So chloromethanol, Cl3Cl बोले तो chloromethan, that is a Lucas test. આમાંને આમાં થોડું એક ડિફિકલ્ટ મેથડ અથવા તો ટ્વિસ્ટેડ મેથડ આપે છે કે જો આલ્કોહોલ એની પ્રોસેસ HBr સાથે કરું, જો આલ્કોહોલની પ્રોસેસ HBr સાથે કરું તો Cl3Br મળે છે, પાણીનું અણુ દૂર થાય, પરંતુ અન્ય જે HBr છે એ HBr નું પ્રમાણ 48% જ લેવું પડે છે। એનો મતલબ શું કે આલ્કોહોલ જેટલા ટકા હોય, જેટલા સાંદ્રતા વાળો હોય, જેટલા મિલી હોય એના 48% HBr લ્યો એટલો પોષણ, તો ત્યારે તમને બ્રોમોમિથેન મળે છે, અધરવાઇઝ મળતું નથી। સો કહેવાનો મારો મતલબ એ છે કે તમે આલ્કોહોલમાં જો HCl સાથે સરળતાથી પ્રક્રિયા આપો, you can get the product of the chloromethane easily, પણ HBr સાથે પ્રોસેસ કરવા ચાહો ત્યારે બ્રોમોમિથેન મળે છે, પરંતુ it will be so difficult, એટલા માટે 48% તમારે સાંદ્રતામાં લેવું પડે છે। વાત છે લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે આપેલી લ્યુકાસ કસોટી। હેલો આલ્કેન ટાઇટલ પ્રમાણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બને છે, એટલા માટે આ ચેપ્ટરમાં આપ્યું છે। એક્ચ્યુઅલી આલ્કોહોલની પરખ છે। લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે પોતાનો પ્રક્રિયા આપ્યો, MCQ માં પૂછે કે લ્યુકાસનો પ્રક્રિયા કયો, તો HX નિર્જળ ZnCl2। આલ્કોહોલની પરખ ત્રણ પ્રકારના આલ્કોહોલ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક। એમાં જો તૃતીયક આલ્કોહોલ હોય તો તરત જ તેની બિંદુ મુક્ત થાય, પ્રાથમિક આલ્કોહોલ હોય તો પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે, અને દ્વિતીયક હોય તો આના કરતાં વધુ 5 મિનિટ પછી મિશ્રણ દૂધિયું બને, આના કરતાં વધારે વાર લાગે। આના ઉપરથી એમ પણ કહી શકાય કે તૃતીયક આલ્કોહોલ સાથે એકદમ ફાસ્ટ પ્રોસેસ આવે છે, ખૂબ ઝડપી। દ્વિતીયક આલ્કોહોલ સાથે સ્લો પ્રોસેસ આવે છે, ધીમી, અને પ્રાથમિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા ડિફિકલ્ટ છે, અથવા કંઈ પણ કહી શકાય કે રિએક્શન વિલ બી નોટ પોસિબલ, પ્રક્રિયા પોસિબલ નથી। એટલે કે તૃતીયક આલ્કોહોલ સાથે ખૂબ ઝડપી પ્રક્રિયા આપે છે, દ્વિતીયક સાથે ધીમી પ્રક્રિયા આપે છે, અને પ્રાથમિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા મિશ્રણ મુશ્કેલ છે, એટલે ચોખ્ખું રહે છે। સો એકોર્ડિંગ ટુ ધ લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે પોતાની જે કસોટી આપી એ કસોટી પ્રમાણે આ ટેસ્ટ કરવામાં આવે છે, જેને આપણે લ્યુકાસ કસોટી એવું કહીએ છીએ। આખો પ્રશ્ન તમે લખી લીધો હશે, એકવાર હું ઇરેઝ કરું ત્યારે મનમાં આપણે બોલતા જઈએ। સૌથી પહેલા તો લ્યુકાસ કસોટી કોના માટે છે, તો કે આલ્કોહોલની પરખ માટે। લ્યુકાસ કસોટી કોના માટે છે? આલ્કોહોલની પરખ માટે। આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ માટેની આ ટેસ્ટ છે, અને એટલા માટે આ ચેપ્ટરમાં મૂકેલી છે। પરંતુ સેકન્ડ મેટર, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બને છે એ તો એક પ્રકારની જસ્ટ રિએક્શન છે। એક્ચ્યુઅલી આ વાત છે લ્યુકાસ કસોટી, અને લ્યુકાસ કસોટી એટલે આલ્કોહોલની પરખ કસોટી। બીકોઝ ઓફ આલ્કોહોલ ત્રણ પ્રકારના હોય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, એની ટેસ્ટ તમને ત્યાં આપેલી છે। આ જ રીતે વાત આવે છે આલ્કેનમાંથી હેલો આલ્કેનની બીજી એક રીતે બનાવટ। અત્યારે તમે જોઈ રહ્યા છો કે હું રિએક્શન્સ બધી લઈ રહ્યો છું, જેમાં વિવિધ પ્રકારે હું આલ્કેનમાંથી હેલો આલ્કેન અલગ અલગ રીતે હું બધી બનાવટની ચર્ચા કરી રહ્યો છું। એમાંનું એક ટાઇટલ છે આલ્કેનમાંથી હેલો આલ્કેનની બનાવટ। આલ્કેનમાંથી હેલો આલ્કેન બનાવટ, દાખલા તરીકે આલ્કેન તરીકે મારી પાસે CH4 બોલે તો મિથેન છે। આની પ્રોસેસ ક્લોરીન સાથે, HV એટલે તમે જાણો છો પારજાંબલી પ્રકાશ। બેઝિકલી પારજાંબલી પ્રકાશનું કામ છે કોઈ પણ પ્રક્રિયામાં સરળતાથી ક્લોરીનેશન કરવાનું।
કોઈ પણ પ્રક્રિયામાં સરળતાથી ક્લોરિનેશન કરવાનું આ પાંચજાંબલી પ્રકાશનું કામ છે. ઇટ ઇઝ ધ ફુલી કેટાલિસ્ટ. એ સંપૂર્ણપણે ઉદ્દીપક છે. તો મિથેનની જ્યારે ક્લોરીન સાથે પાંચજાંબલી પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા અહીંથી એક H અહીંથી એક Cl શું દૂર થઈ જાય? HCl. એકદમ ઈઝી મેટર છે. તો વધે શું? CH3Cl. બની ગયો ક્લોરોમિથેન. કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ બીજી વિચારણા નહીં, કશું નહીં. ચાલો ઇથેન. આની પ્રોસેસ ક્લોરીન સાથે પાંચજાંબલી પ્રકાશની હાજરીમાં કરો. શું થશે? CH3 હશે, અહીંથી H અહીંથી Cl. શું દૂર થશે? HCl દૂર થશે. પ્રોડક્ટ મળશે CH3CH2Cl. That's the chloroethanol. That's the chloroethanol. Is that clear? તો ઇથેનની ક્લોરીન સાથે પાંચજાંબલી પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા HCl દૂરથી ક્લોરોઇથેન મળે છે. અચ્છા, હવે મેઈન વાત એ આવે છે કે ક્લોરીન આ કાર્બન ઉપર લગાડવું કે આ કાર્બન ઉપર લગાડવું બંને 1 ક્લોરોઇથેન જ થશે. સો પ્રોડક્ટ વિલ બી સેમ. બટ હવે વાત અગત્યની આવે છે. This is the propanol. Okay? પ્રોપેનની પ્રક્રિયા ક્લોરીન સાથે પાંચજાંબલી પ્રકાશની હાજરીમાં કરું. So now I will have the two options. હવે મારી પાસે બે ઓપ્શન જોવા મળે છે. કયા બે ઓપ્શન? તો કે 1 2 3. આ ફર્સ્ટ વન કાર્બન છે, સેકન્ડ વન ને થર્ડ વન છે. મારી પાસે બે પોસિબિલિટી શું થાય કે કાં તો પહેલા નંબર ઉપરથી હાઇડ્રોજન અને ક્લોરીન એટલે કે HCl દૂર થાય અને તો મને પ્રોડક્ટ શું મળે? CH3 CH2 CH2Cl. બોલે તો 1 ક્લોરોપ્રોપેન. મગજમાં બેસે છે 1 ક્લોરોપ્રોપેન. ક્યારે? જો પહેલા નંબર ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો મને પ્રોડક્ટ મળશે 1 ક્લોરોપ્રોપેન. અધરવાઇઝ સેકન્ડ એવું પણ પોસિબલ બને ને ભાઈ કે અહીંથી હાઇડ્રોજન અને ક્લોરીન HCl દૂર થાય તો મને પ્રોડક્ટ આવી પણ મળી શકે. CH3 વચ્ચેના કાર્બન ઉપર ક્લોરીન લાગે અને CH3, and that's the 2-chloropropane. That's the 2-chloropropane. This is the 1-chloropropane, this is the 2-chloropropane. તો હવે વાત શું આવી? ધોરણ 11 માર્કોનિકો અને એન્ટી માર્કોનિકો યાદ કરો. બસ એ જ વસ્તુ. મારી વાત બરાબર સમજી લેજો. नॉट एग्जैक्टली मार्कोनिको नियम लागू पड़ता है पर उसके जैसा लागू पड़ता है. बिकॉज़ जो मार्कोनिको नियम कोना માટે હતો? અસમિત આલ્કેન, અસમ પ્રક્રિયક, ઓછા હાઇડ્રોજન વાળો કાર્બન, એની અંદર વધુ વિદ્યુતતા વાળો સમૂહ જોડાય. એ માર્કોનિકો નિયમ હતો. એ જ વાત એના જેવી વસ્તુ એ અહીંયા લાગુ પડે છે. શું? તો કે જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય, અગેન જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય એની સાથે જો ક્લોરીન જોડાય તો એની પછી મુખ્ય અથવા તો વધુ પ્રમાણ મળે અને વધુ હાઇડ્રોજન્સ વાળા કાર્બન સાથે જો ક્લોરીન જોડાય તો ઓછું. જો તો 1 ક્લોરોપ્રોપેન વધુ હાઇડ્રોજન વાળા કાર્બન સાથે ક્લોરીન, જ્યારે 2 ક્લોરોપ્રોપેન ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે ક્લોરીન. તો માર્કોનિકો જેવું, અગેન માર્કોનિકો જેવું કે ભાઈ 2 ક્લોરોપ્રોપેન હોય તો એની પજ આપણને 55% મળે છે ભાઈ, અને 1 ક્લોરોપ્રોપેન તો 45%. એક્ઝેક્ટલી નિપતો માર્કોનિકો જેવી થઈ ગઈ એટલા માટે મેં એનો રેફરન્સ આપ્યો છે. એક્ઝેક્ટલી નથી પણ એના જેવું. શું? કે ઓછા હાઇડ્રોજન વાળો કાર્બન હોય તો એની સાથે ક્લોરીન જોડાય તો 2 ક્લોરોપ્રોપેન બન્યું. ઇટ વિલ બી ધ મેઇન પ્રોડક્ટ, મેજર પ્રોડક્ટ. 1 ક્લોરોપ્રોપેન મળે તો એ માઇનોર પ્રોડક્ટ, એ ગૌણ નિપજ કહેવામાં આવે છે.
વાત છે આલ્કેન માંથી હેલો આલ્કેન, પરંતુ બે રીતે આ ચેપ્ટરમાં મૂકેલી છે. એમસીક્યુ 3 જગ્યાએથી પૂછાય છે. સૌથી પહેલું ઉદ્દીપક કોણ વપરાય છે? તો કે પાંચજાંબલી પ્રકાશ. ઉદ્દીપક કોણ વપરાય છે? પાંચજાંબલી પ્રકાશ. એટલે કે પહેલો એમસીક્યુ એ નીકળે કે કોની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે? તો કે પાંચજાંબલી પ્રકાશની હાજરીમાં. બીજો, આ પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા ખરેખર અંદર સામેલ છે? તો છે મુક્ત મૂલક હેલોજિનેશન. કઈ પ્રક્રિયા? મુક્ત મૂલક હેલોજિનેશન. કઈ રીતે મુક્ત મૂલક હેલોજિનેશન? એક ખાલી ડેમો આપી દઉં. CH4 અને Cl2 જોડાણ આપણે એમનું નહીં જોડાણ હોય. એક્ચ્યુઅલી પહેલા તબક્કામાં Cl3 ડોટ પ્લસ ડોટ H એની સાથે Cl ડોટ ડોટ Cl જોડાણ હશે. પછી ડોટ Cl ડોટ H એ HCl દૂર કર્યો હશે અને Cl3 ને Cl જોડાવાનો હશે. વાત આપણે 11 માં કરી ગયા છીએ. મુક્ત મૂલક હેલોજિનેશન એટલે કે કોઈ પણ પ્રક્રિયામાં સૌથી પહેલા મુક્ત મૂલક ક્રિએટ થાય. મુક્ત મૂલક બન્યા પછી એની હેલોજન સાથે પ્રોસેસ થાય. આમ તો 11 માં આપણે નાના તબક્કા હતા. પ્રારંભ, સંચરણ, સમાપન તથા કેમ બેહેલી હોય એવું, બરાબર? એટલે મુક્ત મૂલક હેલોજિનેશન. મુક્ત મૂલક કઈ રીતે બને છે તમે જાણો છો? ડોટ. ક્યારે મુક્ત મૂલક બને? સમવિભાજન થાય તો. યાદ આવે છે ને? અસમવિભાજન થાય તો યસ કેટાયન અને એનાયન બને. તો આને કહેવાય ફ્રી રેડિકલ હેલોજિનેશન, મુક્ત મૂલક. એટલે પહેલો એમસીક્યુ કયો? તો કે પાંચજાંબલી પ્રકાશની હાજરીમાં. બીજો એમસીક્યુ કયો? તો કે કઈ પ્રક્રિયા છે ખરેખર મુક્ત મૂલક હેલોજિનેશન. અને ત્રીજો એમસીક્યુ 55% અને 45% પ્રોડક્ટ વાળો. કે કઈ નિપજ 55% મળે છે, મુખ્ય નિપજ મળે છે, અધિક પ્રમાણમાં મળે છે અને કઈ નિપજ ઓછી મળે છે. તો આલ્કેનમાંથી હેલો આલ્કેનની બનાવટ માટે આ વાત મોટાભાગે ક્લોરીન માટે જ વધુ લાગુ પડે છે. કારણ કે HBr ઇઝીલી દૂર કરી શકાતો નથી. HF ની તો બીજી વાત જ નથી આવતી. ફ્લોરીન તો જિંદગીમાં એ પ્રક્રિયા નહીં કરવાની. બે જ વાર ઐતિહાસિક પ્રક્રિયા આપે છે. લાસ્ટ લેક્ચરમાં એક ઐતિહાસિક પ્રક્રિયાને તમે સાક્ષી બની ગયા છો. આ રીતે આલ્કેનમાંથી હેલો આલ્કેનની બનાવટ. એક્ઝેક્ટલી આલ્કેન આખું લખેલું તો હશે, હું ઇરેઝ કરતો જાઉં છું, બોલતો જાઉં છું. એક્ચ્યુઅલી આલ્કેન એટલે મિથેન, પ્રોપેન, બ્યુટેન કોઈ પણ લઈ શકો. એમાંથી હેલો આલ્કેન એટલે આ એક શબ્દ તમને આપું, અનુવર્તી. કયો શબ્દ ભાઈ? અનુવર્તી. અનુવર્તી એટલે કહેવાય ગ્રેડેશન. અને ગ્રેડેશન એટલે શું? તો કે જેટલા કાર્બન પ્રક્રિયકમાં હોય, રિપીટ, જેટલા કાર્બન પ્રક્રિયકમાં હોય એટલા જ કાર્બન વાળી પ્રોડક્ટ મળે. તો એને કહેવાય છે અનુવર્તી ગ્રેડેશન. એવી જ રીતે એક બનાવટ છે આલ્કીનમાંથી હેલો આલ્કેન. જો આમ બધી બહુ સહેલી છે હો, પણ ખાલી અલગ અલગ રીતે એક એક મુદ્દા મૂક્યા છે. આલ્કીનમાંથી હેલો આલ્કેન. જો તો પહેલા આલ્કીન એટલે આ છે. ઓકે, આજુબાજુમાં હાઇડ્રોજન જ હશે એટલે સાદી ભાષામાં કહું આલ્કીન. હવે તમે જાણો છો આલ્કીન એટલે કોણ? સ્ટ્રક્ચરમાં જ્યારે ડબલ બોન્ડ આવેલું હોય એને આલ્કીન કહેવાય છે. આની પ્રોસેસ HX સાથે કરતા, આની પ્રોસેસ HX સાથે કરતા, HX એટલે હાઇડ્રોજન હેલાઇડ. આલ્કીન C ડબલ બોન્ડ C, HX હાઇડ્રોજન હેલાઇડ. શું થાય તમે જાણો છો? ડબલ બોન્ડ તૂટે. કઈ પ્રક્રિયા? યોગશીલ. હવે તો તમને આવડે છે. તો યોગશીલ પ્રક્રિયા થાય એટલે શું થાય? આ તો હતું જ. ડબલ બોન્ડ તૂટ્યો, આને H આપું, આને X આપું. આ તો છે ને મેં અલગ અલગ લખ્યું ને એટલે તમારા મનમાં કંઈક થાય, મને બધી ખબર છે. પણ આને સરળતાથી લખું તો CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ HCl. હાલો યાદ આવી ગયું? આના બે ભાગ મળે, એકને H આપું ને એકને Cl આપું તો શું મળે ભાઈ? CH3 Cl2 Cl. બની ગયો ક્લોરોઇડ છે. એટલે વાત તો સાવ સિમ્પલ છે. અહીંયા મેં થોડું છૂટું પાડીને લખ્યું કે આલ્કીન એટલે C ડબલ બોન્ડ C, એની HX સાથે પ્રક્રિયા કરો એટલે આને H મળે, આને X મળે, મળી ગયો હેલો આલ્કેન.
again. No dakha. But when dakha will be created, તમે જાણો છો કે જ્યારે અસમિત આલ્કીન આવે. આ તો કેવું હતું? સમિત આલ્કીન હતો. પણ જ્યારે અસમિત આલ્કીન આવે અને એની પ્રક્રિયા HCl સાથે કરવાની આવે. હવે યાદ આવે છે શું થાય તો? યસ, વેરી ગુડ. મને બે પ્રોડક્ટ મળશે. આને પેલો કાર્બન કહો અને બીજો કહો. અચ્છા, આને પેલો કાર્બન કહો તો ચાલે? વેરી ગુડ. કે ન ચાલે? ન ચાલે. બીકોઝ ઓફ ડબલ બોન્ડ હોય ન્યાને પ્રિફર કરવો પડે. મનમાં બોલી ગયા હતા પહેલા, હવે ભૂલ ન કરતા. આને પેલો કાર્બન અને બીજો કાર્બન. HCl એરે નિપજ મેળવવા માંગુ છું ત્યારે મને બે પ્રકારની નિપજ મળે. પહેલા તો ડબલ બોન્ડ તૂટે. જો આ ડબલ બોન્ડ તોડી નાખો એટલે સૌથી પહેલા તો આવું થાય CH3CH સિંગલ બોન્ડ CH2. આ બેની એક એક સંયોજકતા ખાલી પડે. જો કાઈ નથી, ઓર્ગેનિક માં ચોરી ચોરી ચૂપકે ચૂપકે બીજું કાઈ ન હોય. આ ડબલ બોન્ડ તૂટે, એક આયા. આને H આપું, આને Cl આપું. જો તો આને H આપ્યું, આને Cl આપ્યું. અથવા તો બીજી નિપજ એવી પણ બની શકે ને ભાઈ. આને Cl આપું અને આને H આપું. જુઓ છે આ ફર્સ્ટ વન, આ સેકન્ડ વન. ચાલો યાદ આવે છે માર્કોની કોનો નિયમ શું હતું? અસમિત આલ્કીન. ક્લિયર? અસમ પ્રક્રિયક HCl સાથે પ્રોસેસ કરો. અસમિત આલ્કીન એની અસમ પ્રક્રિયક સાથે પ્રોસેસ કરો. મને બે પ્રકારની પ્રોડક્ટ મળે. either ફર્સ્ટ નંબર ઉપર ક્લોરીન જોડું તો 1 ક્લોરોપ્રોપેન, સેકન્ડ નંબર ઉપર ક્લોરીન જોડું 2 ક્લોરોપ્રોપેન. either મને 1 ક્લોરોપ્રોપેન મળે અથવા તો 2 ક્લોરોપ્રોપેન મળે. but which will be the major product and which will be the minor product? Major product is the 2 chloropropane, minor product is the 1 chloropropane. યાદ આવ્યું શા માટે? માર્કોની કોનો નિયમ એકવાર ભૂલી જાઓ. અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે, એટલે સેકન્ડ કાર્બન જો વધુ વિદ્યુત ઋણતા વાળો પ્રક્રિયક જોડાય એટલે ક્લોરીન, કારણ કે HCl છે એમાંથી ક્લોરીન જોડાય છે તો ત્યારે એને મુખ્ય નિપજ કહેવાય છે અને કોણ નિપજ. આને કહેવાય છે માર્કોની કોનો નિયમ. આપણા માટે કોણ છે? આલ્કીનમાંથી હેલો આલ્કીનની બનાવટ. આપણા માટે શું છે? આલ્કીનમાંથી હેલો આલ્કીનની બનાવટ. આને એક્ચ્યુઅલી ટાઇટલ આવું પણ આપી શકાય છે, હાઇડ્રો હેલોજિનેશન. શું ટાઇટલ આપાય બોલો તો? હાઇડ્રો હેલોજિનેશન. ચાલો વિચારો, શા માટે હાઇડ્રો હેલોજિનેશન? હાઇડ્રોજન જોડાય છે, હેલોજન જોડાય છે. હવે હાઇડ્રોજન જોડાય એટલે હાઇડ્રો, હેલોજન જોડાય એટલે હેલોજન. હાઇડ્રો હેલોજિનેશન. સો ટાઇટલ ઇઝ ધ હાઇડ્રો હેલોજિનેશન. વાત છે આલ્કીનમાંથી હેલો આલ્કેન, પરંતુ વાત છે આલ્કીનમાંથી હેલો આલ્કેન હાઇડ્રો હેલોજિનેશનની મદદથી. આમાં એવું પણ થઈ શકે કે સપોઝ આલ્કીનની પ્રોસેસ ક્લોરીન સાથે કરો તો આવું થઈ શકે. થઈ ગયું? બંને જગ્યાએ એક એક ક્લોરીન છોડી દીધો. હવે યાદ કરો આ કયો હેલાઇડ કહેવાય? યાદ આવે છે? ભૂલાઈ ગયું? યસ, વિસિનલ. યાદ કરો હેલાઇડના પ્રકાર હતા. એમાં પહેલો પ્રકાર આપ્યો તો વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ એટલે શું? તો કે જ્યારે પાસેના કાર્બન ઉપર બે હેલોજન હોય. યાદ આવે છે? પાસેના કાર્બન ઉપર બે હેલોજન હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે. એક જ કાર્બન ઉપર બે હેલોજન હોય તો જેમિનલ ડાયહેલાઇડ કહેવાય છે. પણ પાસેના કાર્બન ઉપર બે હેલોજન, ધેટ્સ ધ વિસિનલ ડાયહેલાઇડ. તો ઇથિનની પ્રક્રિયા ક્લોરીન સાથે કરતા સૌપ્રથમ વિસિનલ ડાયહેલાઇડ બને છે. આ રીતે વિસિનલ ડાયહેલાઇડ પ્રક્રિયામાં પછી હાઇડ્રોહેલોજિનેશન એ કહેવાય. શું કહેવાય? માત્ર હેલોજિનેશન. એટલે કે હેલોજિનેશન પ્રક્રિયા કરતા વિસિનલ ડાયહેલાઇડ પણ બનાવી શકાય છે. તો આ રીતે આલ્કીનમાંથી હેલો આલ્કેનની બનાવટ. સ્પેશિયલી આલ્કીનમાંથી જે હેલો આલ્કેન છે ત્યાં એક વસ્તુ મને યાદ કરવાનું મન થાય છે. આમાં એક્ઝેક્ટલી આપણે આ ચેપ્ટરમાં આપી નથી, પણ નીટ અને જેડબલ લેવલમાં તો
કેવું આવશે? ધોરણ 11 ના હાઇડ્રોકાર્બનમાં ચર્ચા કરી ગયા કે આલ્કીનમાંથી હેલો આલ્કેનની બનાવટ કરતી વખતે જો પ્લેટિનમ કે પેલેડિયમની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો યાદ કરો સિસ મળે. યાદ આવે છે ને આપણા ભૌમિતિક સંઘટકોના બે પ્રકાર સિસ અને ટ્રાન્સ. તો પ્લેટિનમ કે પેલેડિયમની હાજરીમાં પ્રોસેસ કરવામાં આવે તો સિસ પ્રોડક્ટ મળે, પણ સોડિયમ અને પ્રવાહી એમોનિયા સાથે પ્રોસેસ કરવામાં આવે, રિપીટ, સોડિયમ અને પ્રવાહી એમોનિયા સાથે પ્રોસેસ કરવામાં આવે તો ત્યારે મને નિપજ ટ્રાન્સ મળે છે. આ વાત ખાસ અગત્યની. ફરી એકવાર યાદ કરાવી દઉં, એક્ઝેક્ટલી આમાં લાગુ પડતી નથી, પણ 11મા ધોરણમાં આ વસ્તુ આવતી, એટલા માટે હું તમને આ યાદ કરાવવા માંગુ છું કે આલ્કીનમાંથી હેલો આલ્કેન કઈ રીતે બની શકે. સો આલ્કીન સિર્બલ બોન્ડ C એની HX સાથે પ્રક્રિયા કરી, ડબલ બોન્ડ તૂટ્યો અને H આપો અને X આપો એટલે હેલો આલ્કેન બની ગયો. સંમિત આલ્કીન હતો, કોઈ પ્રશ્ન નહોતો, પણ જ્યારે અસંમિત આલ્કીન હોય એની HCl પ્રોસેસ કરું ત્યારે મને મળે છે 1 ક્લોરોપ્રોપેન અથવા તો 2 ક્લોરોપ્રોપેન. જો 1 ક્લોરોપ્રોપેન હોય તો માર્કોનિકોના નિયમ પ્રમાણે એ નિપજ કોણ છે, પણ 2 ક્લોરોપ્રોપેન હોય તો એ નિપજ મારી મુખ્ય છે માર્કોનિકોના નિયમ પ્રમાણે. પ્રોસેસમાં હાઇડ્રોજન અને હેલોજન બે એડ થાય છે, માટે હાઇડ્રોહેલોજનેશન. વળી મેં એક નવી પ્રક્રિયા પણ આપી કે ઇથિનની ક્લોરીન સાથે પ્રોસેસ કરો એટલે 1,2-ડાયક્લોરોઇથેન મળે. શું મળે? 1,2-ડાયક્લોરોઇથેન. અને એ બતાવે છે કે ઇઝીલી આલ્કીનમાંથી હેલો આલ્કેન બનાવી શકો. સાથે સાથે બે વાતની એ પણ યાદ કરાવી કે આલ્કીનમાંથી હેલો આલ્કેનની બનાવટ કરતી વખતે જ્યારે પ્લેટિનમ પેલેડિયમ ઉદ્દીપક લ્યો તો જે આલ્કીન મળે છે સિસ મળશે, પરંતુ સોડિયમ અને પ્રવાહી એમોનિયા લ્યો તો મને જે આલ્કીન મળે છે એ ટ્રાન્સ નિપજ જોવા મળે છે. દોસ્તો અત્યારે આપણે વિવિધ પ્રકારે આલ્કીનમાંથી હેલો આલ્કેનની બનાવટની ચર્ચા કરી રહ્યા. એની પહેલા આપણે એ પણ ચર્ચા કરી કે અલગ અલગ પ્રકારના આલ્કેન્સ હોય તો એમાંથી હેલો આલ્કેન કઈ રીતે બને. મારે તમને ખાસ એક વાત કહેવાની છે કે આ બધી જ રિએક્શન્સ એ કદાચ ભેગી થઈ જવાની સંભાવના છે. સો એવું ન થાય એટલા માટે આ બધી જ રિએક્શન્સને વારંવાર વાગોળતા રહેજો, વારંવાર અલગ રીતે લખતા રહેજો. વૈજ્ઞાનિકોના નામનું લિસ્ટ તમે બનાવીને લખ્યું હશે. કયો વૈજ્ઞાનિક, એનો કયો પ્રક્રિયક ઉદ્દીપક અને એના માટે બનતી નિપજ કઈ, એ વાત તમે ક્લિયર કરી નાખી હશે. તમારો ચાર્ટ પણ બનાવીને લખ્યું હશે કે કયા પ્રમાણે પ્રોસેસ થાય છે, એ પણ તમે એક્ઝેક્ટલી ક્લિયર કરી નાખ્યું હશે. હવે એક નાનકડી વાત આવે છે, અને નાનકડી વાત કે જે તમને આવડે જ છે એટલા માટે હું હોમવર્કમાં તમને આપું છું. તમને 100% આ વસ્તુ આવડે છે એટલે મારે વિશેષ એની ચર્ચા કરવી નથી, પરંતુ તમને લોકોને હોમવર્કમાં આપું છું કે જેથી કરીને તમે લોકો ઈઝીલી આ વાતને રજૂ કરી શકો અને બનાવી શકશો અને પછી મને ચાર્ટ મોકલજો. સેન્ટરમાં યાદ કરો ક્લોરોબેન્ઝીન રાખવાનું. સેન્ટરમાં કોણ રાખવાનું? ક્લોરોબેન્ઝીન. જમણી બાજુ પ્રોસેસ આપવાની નાઇટ્રેશન. ચલો હવે યાદ આવી ગયું બધુંય. મેં તમને યાદ કરો 11માં આ ટેબલ બહુ પરફેક્ટલી કરાવ્યું હતું, વારંવાર યાદ કરાવ્યું હતું. શા માટે? નાઇટ્રેશન આવે એટલે કેસેટ બદલી નહીં, ખાલી પ્રક્રિયક બદલીને એના પ્રમાણે નિપજ મળે. કારણ કે નાઇટ્રેશન આવે એટલે મારી આખી કેસેટ લખતો નથી, તમને હોમવર્કમાં આપું છું. અહીંયા કઈ કેસેટ આવશે? સાંદ્ર HNO3 યાદ આવે છે ને? સાંદ્ર H2SO4 ઉદ્દીપક -H2O નાઇટ્રો છોડાઈ જાય. બીજી પ્રોસેસ સલ્ફોનેશન. હવે હું બોલતો નથી, યાદ આવી જવું જોઈએ. ત્રીજું ક્લોરિનેશન. ચોથું બ્રોમિનેશન. પાંચમું આલ્કાઇલેશન, એને આપણે ખબર ફ્રીડલ ક્રાફ્ટ કીધું FC. અને લાસ્ટ વન એસાઇલેશન. તો આ રીતે ક્લોરોબેન્ઝીનની તમારે અલગ અલગ પ્રક્રિયા કરવાની છે.
નાઇટ્રેશન. કઈ રીતે તમે જાણો છો, પ્રોડક્ટ લખવાની નીચે નામ લખવાનું ભૂલાય નહીં. સલ્ફોનેશન એમાં પણ એ જ વસ્તુ. ક્લોરિનેશન, બ્રોમિનેશન તમે જાણો છો. હેલોજનેશનમાં કઈ એ બે જ પ્રોસેસ થાય છે, ક્લોરિનેશન અને બ્રોમિનેશન. આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો આ રીતે હોમવર્કમાં મસ્ત મજાનું આખું ટેબલ બનાવજો, મને સેન્ડ કરજો એટલે મને ખ્યાલ આવે કઈ રીતે કઈ ભૂલ છે નહીં. તો આ રીતે દોસ્તો હેલો આલ્કેન અને હેલોએરિન એની રાસાયણિક પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આની હજી આગળની રિએક્શન્સની ચર્ચા કરશું અને પછી અવકાશ વિન્યાસના ટોપિક ઉપર આપણે આગળ વધીશું. રિવિઝન કરતા રહેજો, સાથે લખતા રહેજો એટલે પછી ભૂલાય નહીં. અહીં સુધી આપણે અટકીએ.